તો હેલો ગાય અહીંયા લઈ સારું કીધું મેં. હા કર્યું ફેરો ચાલુ. તો હેલો ગાઈસ, આજે આપણે નહીં તો હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી સ્વાગત છે તમારું અમારા રવા બ્લોગમાં. તો આજે આપણે આખા લણનું શાક બનાવવાનું છે. ઘરે પ્રોગ્રામ છે આખા લણના શાકનો. તો અત્યારે આપણે માર્કેટમાં જઈએ છીએ. હા, ક્યારના ફોન કરી છે. આજે નવો ફોન લીધો હોય ને તે હા આવું છું. હા હા વાહ હા. તો આપણે હા તો આપણે અત્યારે રાધિકા પોઈન્ટ માર્કેટમાં જ આવી છીએ બકાલું લેવા. પપ્પુભાઈ ના ઓલે પપ્પુ બકાલા વાળા ત્યાં જ આવી છે આપણે બકાલું લેવા. હાલો. એટલે બહુ તો ગાય તો મેં નવા ફોન 2TB નો ફોન લીધો છે, એમાં બ્લોગ બનાવવા ચાલુ કર્યું. હેલો ગાય, અમે ટીવી ક્યાં થી બકાલું લેવા. જો તો આપણે મળીએ આગળ જઈને. આપણે લહણ લેવાના, આખા લહણ નું શાક બનાવવાનું. ઓ ભાઈ બ્લોગ બંધ કરો તો ફોન આવ્યો. હા આયા સોકડિયા પોજ્યો હમણાં પહોંચ્યો આવ્યો. હાલો બ્લોગ ચાલુ છે રહ્યો ને. તો ગાય ફોન આવી ગયો તો મારો, એમાં પાછું મેકવું પડ્યું હતું. એટલે કોઈ વાંધો નહીં, બકાલું લઈ લેવી. હવે જો માર્કેટમાં આવી ગયા તમે પપ્પો માર્કેટ. પપ્પુ બકાલું. હા ભીનો સાગરભાઈ લહણ હારા લેજો, આખો ગળા ઉતારવાનું છે. દાણા જોવાનું. હેલો ગાય, ફાઇનલી અમે લહણ લેવા આવી ગયા છીએ. જોઈ શકો છો તમે લહણ. અમારે કાળુભાઈ લહણ લે છે. તો ગાય હું થોડુંક લહણ વીણી લઉં. અમારે જયલાભાઈ ઉતારે છે એના ફોનમાં, હું 2TB માં ઉતારું છું. તો બે બ્લોગર ભેગા થઈ ગયા છે. તો ગાય લહણ વીણી લેવી હવે. ફોન આપણે આજે જ લીધો હોય વ્લોગ બનાવવા હાટુ સ્પેશિયલ 2TB નો. હા મોદી કાકા, હા આખા લહણ નું શાક કરવાનું છે. આવી જાજો તમે. મોદી મુકાકા અને ઓલો આંબાલાલ ત્રણે આવી જાજો. અને આગાહી હોય છે આપજો થોડી. કાલનું શું છે આગાહી નું? હે પવન છે ઠંડો. એ હા સારું, હાલો મેં આખું લહણ વીણી લઉં. આવો તમે. લો ભાઈ 500 રૂપિયા છે તમારે. પૈસો લો. તો ફાઇનલી આપણે કાંદાને લહણ લઈ લીધા હે. હવે આપણે ટમેટા લેવી. તો ભાઈ ટમેટા પણ લઈ લેવી. મિર્ચી લેને આગે. ફાઇનલી ગાઈસ મરચી લઈ લેવી. મરચી છે, લાલ મરચા છે, પછી ઓલા શિમલી મિર્ચ છે, તુર છે. ફાઇનલી ગાઈસ અહીંયા તો શિમલા મિર્ચ પણ છે. શિમલા મિર્ચ, આદુ, લીંબુ, મિર્ચી, તો બધું બકાલું લેવાઈ ગયું છે. હવે જે મસાલા બાકી લેવાના. અરે કયા મસાલા લેવાના છે? ફાઇનલી ગાઈસ બીટ પણ છે અહીંયા. મસાલા અંદર લેવાના. હા તે મસાલા લઈ લેવી. કેનો મસાલો? આચાર નો ભાઈ મસાલો આપો. આદુ વાળો. આદુ હું ઓલો પાણીપુરી નું. આપણે આખા લહણ નું શાક બનાવવાનું, એનો મસાલો આપો. એમાં ડીંગાભાઈ ફોન કરો. હું જોવે તમારે પેલી તો તાજુ લાવ. ફાઇનલી નહીં આપણે આ ફોન લઈ આપણે ભાઈ ઓલો થોડાક મસાલો લેવું ત્યાં આ ફોન ખાવ. નહીં માની ખાવ. માં ઘણું બે ગયું છે એકચ્યુઅલી. તમારા 20 ને 10 30 ને 45 75. ફાઇનલી ગાઈસ પૈસા દે છે. આ બને લઈ લે. મારે નીચે લાગે તો ટીવી નો ફોન લાવ્યો. ચોકલેટ લેવી છે? કેક છે અહીંયા. બ્લોગ માં લઈ આ ભાઈ બન વેસે છે અહીંયા. કેટલા સબસ્ક્રાઇબર? વ્યસ્ત નથી, ભાઈબંધ ની બેકરી છે. આમાં કેટલા સબસ્ક્રાઇબર હોય? એમાં તો કઈ નહીં હોય. આમાં 2 મિલિયન થઈ જાય.
તો ગાઈસ મસાલા બસાલા લઈ લીધા હે અને ફાઇનલી હવે કાંઈ લેવાનું બાકી હે કઈ લેવાનું છે હા જે યાદ આવે એટલે બધું લઈ લઈશું. બરાબર બજાર તો બાજુમાં જ છે કાંઈ યાદ આવશે તો બીજું લઈ લેવું ભલે આપણી સામે બધા જોવે. પબ્લિક તો અત્યારે જો હે વાતો વતન કરશે જેથી આપણું પાનનું માર્કેટમાં હાલ છે તેથી તેથી તો એ જ આપણી વાહ કરશે એટલે બ્લોગ બનાવવાનું ચાલુ રાખવાનું બ્લોગ બનાવવાનું ચાલુ જ રાખવાનું આપણે. વચ્ચે મૂંઝાવાનું તો નહીં જ છે. ઓટીપી નો ફોન લીધો છે આજે સ્પેશિયલ બ્લોગ બનાવવા આગ લગાવવાની છે માર્કેટમાં હા આગ લગાવી દેવાની છે માર્કેટમાં. લાઈટ એમ જ ચાલુ જ છે તો ગાઈસ હવે તમને બકલ. ઘેર લઈને મળવી. લે ઓલા બે હા હા એ બે તો બધું બકાલું અમારવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે જ્યારે જોઈએ તો સાગરભાઈ લહણ જ ખોલતા હોય આજે લહણ ખોલે છે લહણમાં આ કોઈને ફાવતું નથી. આ ભાઈ વિક્ટર આપ્યા છે. આપણે કાંદા સુધાર નાખવી તો લહણ બફાય છે આપણું અત્યારે ફોનનો ક્યાં કોઈ છે અંદર આ ટમેટાની પેસ્ટ કાંદાની પેસ્ટ હવે આ ખાંડવાનું લહણ મરસાં એવું આખું બળવા મળી કાંદા બહુ તીખા હજી લહણ ખુલે પેલા હુકો હતો હવે લીલું આવ્યું હવે લીલું આવ્યું. લીલું લહણ હોય શિયાળાનું મજા જ આવી જાય મરસી ટીપકા કરીને ધોઈને ફાઇનલી ગાઈસ અમારે જયેશભાઈ ને આવી ગયો ખાંડવાનો વારો. જુઓ ગાઈસ ખાંડ એ જુઓ ખાલી ખાંડવાની સ્ટાઇલ જુઓ એની. બોલને કાળુભાઈ વઘાર મારે છે. આજ બનાવી છે આખું લસણનું શાક. જયભાઈ થામણું ઠામડા ઉઠકે છે. આપણા ઉટકતા જાય સારું એટલે પછી નડે નહીં જો દીપુભાઈ બેઠા. બોલ લે કઈ તો મિત્રો આમાં તેલ છૂટું પડવા લાગે એટલે તમારે સમજી જવાનું કે આ ગ્રેવી પાકી ગઈ છે. હા હું નાખો ઈ શું છે આ છે બધો મિક્સ મસાલો અને આ હું પનીર પનીર છે એન પનીર. નરેશભાઈ ખોપચામ હતા મિત્રો તમારે ખાવું હોય તો આખા લહણનું શાક આખા લસણનું શાક હો ભાઈ. ઉકળે છે થોડું ઘણું વાલ દેખાય તીખું નથી ને એ હમણાં ખાવી પછી ખબર પડશે. તીખું જ ખાવાનું હોય ને ભાઈ મરદ માણા એ આપણે તીખું જ ખાવી હું નહીં ખાઈ નહીં હોય. લાલ દેખાય હા પછી માથે ચીઝ નાખવાનું પનીર ચીઝ ને પનીર એને ઘડીક ઓલું લસણ હરખું આમ mix થઈ જવા દે. તો ફાઇનલી આખા લહણનું શાક બની ગયું છે હવે તમે જોઈ લો હા હા જોઈને પાણી આવી ગયું મોઢામાં હા 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 લચકો શાક બની ગયું છે હવે સલાડનું થોડું કામકાજ હાલે બનાવી નાખો બનાવો ભાઈ. અને આ માસી આવી જશે ને ભાભી આવી જશે રોટલી બનાવવા તો ફાઇનલી આખા લહણનું શાક રોટલા બધું તૈયાર થઈ ગયું છે તમે આવી જાવ જમવા હવે મને બુક દીજે હારો સ્પેશિયલ રોટલી બનાવવા આવ્યા તો એક નંબર જમાવટ થઈ ગઈ છે ભાઈ ને ડીશ તો મસ્તીનું ખાઈ લેવી જેને નાખ ને ઓલા હું કે મહાદેવને દર્શન કરી નીચેની લોકેશન છે હવે આપણે બહાર તરફ જઈ રહ્યા શાક છીએ નાખો લાયક છે હમણાં આપણે ખાધું છે. બેને ગરીબ
લચકા જેવું શાક સાદી એકદમ. શરમમાં રહે છે હો. જોરદાર. એટલે નાખ. ઈ તો કે તારે કેવું લાગ્યું? હા કેવું લાગ્યું? બહુ નીકળવી છે ખાઈ મજા આવી ખાવો તમે ખાવા શિયાળામાં આખા લસણનું શાક મસ્તીની જગ્યા છે, તમે ફરવા આવો અહીંયા.